પર જાણે કે ખાડા રાજ જોવા મળ્યું અને નવા બનેલા રોડ પર ખાડા રાજથી શહેરીજનો ભારે પરેશાન છે। અડધો કિલોમીટર આ વિસ્તારમાં ખખડતા જ રસ્તાથી વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોવાથી તાત્કાલિક સમારકામની લોકોની માંગ છે। આ ખાડાઓને કારણે લોકોના વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે। રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર ખાડાઓ લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાં સ્માર્ટ સિટીની બાજુમાં જ જે અડધો કિલોમીટરનો રોડ આવેલો છે તે અડધો કિલોમીટર રોડમાં જે 2-2 ફૂટ ઊંડા ખાડા છે તે જોવા મળ્યા છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 1.5 થી 2 વર્ષથી આ પ્રકારના ખાડાઓ છે તે અહીં જોવા મળે છે। સાથે સાથે જે અત્યારે ચોમાસાની સિઝન છે, વરસાદી પાણી છે તે ભરાય છે, ત્યારે વાહન ચાલકોને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે કયા પ્રકારે કામ કરે છે તેનો એક નમૂનો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અત્યારે આ અડધો કિલોમીટરનો વિસ્તાર છે, ત્યાં જાણે રસ્તો જ નથી, ખાડાઓ જ છે તે પ્રકારની સ્થિતિ છે। બીજી તરફ અહીંથી જે અડધો કિલોમીટર દૂર સ્માર્ટ સિટી છે તે શરૂ થઈ છે અને સ્માર્ટ સિટીના તમામ રસ્તાઓ છે તે યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે છે। ત્યારે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે માત્ર આ અડધો કિલોમીટર જે વિસ્તાર છે તેમાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્રનું ધ્યાન કેમ ન ગયું તે એક મોટો સવાલ છે। દરરોજથી અહીંથી હજારોની સંખ્યામાં વાહનો છે તે પસાર થાય છે, સાથે સાથે ડાયવર્ઝન હોવાને કારણે ભારે વાહનો છે તે અહીંથી દરરોજ પસાર થાય છે, ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડે છે। ખાસ કરીને જે નાના વાહન ચાલકો છે, નાની કાર છે, તેઓને આ ખાડામાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ પડે છે। સાથે સાથે જે મોટા વાહનો છે તે મોટા વાહનો પણ અહીં જે અકસ્માત થવાનો પૂરેપૂરો ભય રહે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્વરે આ જે અડધો કિલોમીટરનો વિસ્તાર છે તે ખાડાઓ દૂર કરવા ખૂબ જ જરૂરી છે। જો અહીં સમારકામ કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત થવાનો પણ ભય રહે છે, સાથે સાથે વાહન ચાલકોને તેમના જે વાહનો છે તેમાં પણ નુકસાની થવાની પૂરેપૂરી શક્યતા છે તે અત્યારે જોવા મળશે। રાજકોટ મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટી જ્યાંથી શરૂ થાય છે અને સ્માર્ટ સિટી જ્યાં પૂરું થાય છે, આ બંને તરફના રસ્તાઓ છે તે ખૂબ જ બિસ્માર હાલતમાં છે, તેને લઈને યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।